નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું પ્રકરણ 2 બહુપદીઓ એનું સ્વાધ્યાય 2.4 જોઈશું. 10મો દાખલો જોઈશું. નીચેના પૈકી દરેકના અવયવો પાડો. એમાં પહેલો દાખલો 27y ની 3 ઘાત વત્તા 125z ની 3 ઘાત. આના આપણે અવયવો પાડવાના છે. તો અહીંયા આપણે નિત્યસમ કયું વાપરીશું? તો a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત બરાબર a વત્તા b કૌંસમાં a નો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું અહીંયા. તો અહીંયા દાખલો હતો 27y ની 3 ઘાત વત્તા 125z ની 3 ઘાત. તો અહીંયા આપણે આને નિત્યસમ પ્રમાણે ફેરવીશું, એટલે કે a ની 3 ઘાત અને b ની 3 ઘાતના સ્વરૂપમાં લઈશું. તો 27 એટલે 3 ની 3 ઘાત થશે, એટલે 3y ની 3 ઘાત. 27y ની 3 ઘાત એટલે 3y ની આખાની 3 ઘાત થશે, વત્તા 125 એટલે 5 ની 3 ઘાત. તો આને લખીશું 5z ની 3 ઘાત. હવે અહીંયા આ થઈ ગયું આપણો a, આ થઈ ગયું b, એટલે a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત. તો આના બરાબર શું થશે? a વત્તા b, એટલે કે a કેટલા હતા? 3y વત્તા b કેટલા હતા? 5z. કૌંસમાં a નો વર્ગ, એટલે કે અહીંયા મોટો કૌંસ કરીશું, એટલે કે a નો વર્ગ 3y નો વર્ગ ઓછા a ગુણ્યા b, એટલે 3y ગુણ્યા b, b હતા 5z વત્તા b નો વર્ગ, b હતો 5z એનો વર્ગ. હવે સાદુરૂપ આપીશું તો 3y વત્તા 5z. અહીંયા જોઈશું તો 3y નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ થશે 9, y નો વર્ગ y વર્ગ ઓછા આ બંનેનો ગુણાકાર થશે 3 ગુણ્યા 5 એટલે 15yz, એટલે ઓછા 15yz અને વત્તા અહીંયા 5 નો વર્ગ 25z વર્ગ. તો આ થઈ ગયા અવયવો. 10નો બીજો જોઈશું. તો અહીંયા માઇનસ વાળું નિત્યસમ આવશે, એટલે કે a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત બરાબર a ઓછા b a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ આપણે કરીશું અહીંયા. દાખલો હતો 64m ની 3 ઘાત ઓછા 343n ની 3 ઘાત. તો આના બરાબર લખીશું આપણે 64 એટલે 4 ની 3 ઘાત, એટલે 4m ની 3 ઘાત થઈ જશે અહીંયા, ઓછા 343 એટલે 7 ની 3 ઘાત થશે, એટલે અહીંયા 7n ની 3 ઘાત થશે. હવે નિત્યસમનો ઉપયોગ કરીશું તો a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત એટલે બરાબર a ઓછા b ગુણ્યા a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ થાય. તો અહીંયા a બરાબર 4m થશે અને b બરાબર 7n થશે. તો 4m ઓછા 7n, a માઇનસ b લખ્યો આપણે અહીંયા, આનો ઉપયોગ કર્યો, એટલે a માઇનસ બીમાં 4m ઓછા 7n થશે. કૌંસમાં a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. a નો વર્ગ એટલે 4m નો વર્ગ વત્તા a ગુણ્યા b, a એટલે 4m, b એટલે 7n વત્તા b નો વર્ગ, b કેટલા હતા? 7n, એટલે 7n નો વર્ગ. આનું સાદુરૂપ આપીશું તો 4m ઓછા 7n કૌંસમાં 4m નો વર્ગ એટલે 4 નો વર્ગ 16, એટલે 16m નો વર્ગ થશે.
આ બંનેનો ગુણાકાર 7નો ગુણાકાર 4 જોડે એટલે 7 ચોક 28 એટલે વત્તા 28 અને એમનો ગુણાકાર n જોડે એટલે mn 28 mn અને વત્તા 7n નો વર્ગ 7 નો વર્ગ થશે 49 n નો વર્ગ. તો આ થઈ ગયા અવયવો.